જય આદિવાસી। જય આદિવાસી। હું પોશીના તાલુકાનો જાગૃત યુવા વિપુલ ડાભી આજ રોજ બેડી પંચાયતના માડફળાની અંદર જે જાગૃત યુવા જે બકાભાઈ પરમાર, જે ભગાભાઈ પરમાર અને જે સ્થાનિક આગેવાનો દ્વારા જે અમને અહીંયા અમારા પ્રત્યે કંઈક લાગણી પ્રમાણે અમને અહીંયા બોલાવવામાં આવ્યા છે, તો હું કોઈ પાર્ટી કોઈ પક્ષના નહીં પણ સમાજની બાબતને ધ્યાને લઈને હું એ જ કહીશ કે ભારત દેશને આઝાદ થતા ઘણા વર્ષો થઈ ગયા, પણ હજુ બી અમારા જે આદિવાસી સમાજ કેટલો વંચિત છે, કેટલો પછાત છે, એ અમને તમને નજર આવશે કે જે મગરાની અંદર કઈ રીતના જીવન જીવે છે। રસ્તાની માગણી છે આમની મોટામાં મોટી એક સુવિધા, જે અહીંયા પોસ્ટરની અંદર બતાવવામાં આવ્યું છે, બતાવજો ભાઈ। જે ડિલિવરી ટાઈમે મહિલાઓને અહીંયાથી 3 થી 5 કિલોમીટરનો રસ્તાનો ઘેરાવો છે, જેની અંદર જતા જતા કઈ મહિલાઓનું મૃત્યુ થાય છે, તો આની જિમ્મેદારી કોની? અને આ રસ્તાના નિરાકરણના અભાવના કારણે આ સ્ત્રીઓને પણ નુકસાન છે, બાળકોને ભણવાનું પણ નુકસાન છે। અહીંયા બાળકોને ભણવા જવા માટે 2 વાલી મૂકવા જવાના, રાત્રે લેવા માટે આવવાના, મિનિમમ અહીંયાથી જતા 1.5 કલાકનો રસ્તો થાય છે। કોઈ સુવિધા અહીંયા ઉપલબ્ધ નથી, જેમ કે આરોગ્ય વિભાગ કે શિક્ષણ અને આંગણવાડી, અને કહેવાનો મતલબ કે રસ્તાને કારણે વીજળી પણ નથી, આજ સુધી અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી। તો બિચારા આ ગ્રામજનો જે વંચિત તો છે જ, પોશીના તાલુકાને ટ્રાઇબલ એરિયા જાહેર કરવામાં આવ્યો છે, પણ કેટલા દિવસ સુધી આ અમારે વેઠવાનું? હું કોઈ પક્ષને કે કોઈને રજૂઆત નથી કરવા માંગતો, પણ હું સાહેબ શ્રી અહીંયા તાલુકા લેવલ, જિલ્લા લેવલ, ચાહે તો ગાંધીનગર લેવલ સુધી અમે રજૂઆત કરીશું કે આ જે ગામડાના લોકો છે, જે અમારા અભણ આદિવાસી સમાજના લોકો છે, જેમને જાગૃત કરવા માટે હું એક મારા રીતે જે હું સામાજિક કાર્ય કરું છું, તો એના વતી હું એ જ કહીશ કે બધા સાથ આવશો ને? હાથ ઊંચો કરીને કહો। તો પહેલી આમની ડિમાન્ડ છે કે અમને એક રસ્તાની સુવિધા થવી જોઈએ, અને રસ્તાના સુવિધાને કારણે શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી દરેક સુવિધાઓ શક્ય બને એવું છે। તો હું સરકારશ્રીને એ જ વિનંતી કરીશ કે આ બાબતે તાત્કાલિક નિર્ણય કરે અને અમારી આદિવાસીની લાગણીઓ અને માગણીઓને ધ્યાને લે। જય જોહાર। જય જોહાર।